અગર વાત કરીએ તો આણંદમાં બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી વિવાદ સર્જાયો છે। ફેસબુક પ્રેમ કથા 12 વર્ષ બાદ કાયદાના જાળમાં ગેરકાયદેસર સરહદ પાર કરી ભારતમાં આવી હતી। હિન્દુ ધર્મ સ્વીકારી લગ્ન કર્યા 2 બાળકોના માતા એલસીબીએ ફોન ટ્રેસિંગથી કાર્યવાહી હાથ ધરી હતી। ડિપોર્ટ પ્રક્રિયા શરૂ થતાં પરિવાર ચિંતિત બન્યો છે। બાંગ્લાદેશમાં પત્નીને મારી નખાશે તેવી પતિની વેદના, બાળકો અને પતિએ માનવતાના ધોરણે અપીલ કરી છે। ત્યારે વધુ માહિતી સાથે આણંદથી છપ્પન પટેલ લાઈવ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। છપ્પન, બાંગ્લાદેશમાં પત્નીને મારી નખાશે તેવી પતિની વેદના છે અને ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જે પ્રકારે 2 જૂનના રોજ ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત આણંદ પોલીસે 60 જેટલા શકમંદોની અટકાયત કરી હતી, જેમાં 3 જેટલી મહિલાઓને શંકાસ્પદ હોય તે પ્રકારની માહિતી સામે આવી। હાલ વાત કરવામાં આવે તો આણંદની પ્રેમ કહાની એવી કે જે 15 વર્ષ પહેલા શરૂ થઈ હતી ફેસબુકના માધ્યમથી। જોકે સમગ્ર પ્રેમ કહાનીમાં આજે ઓપરેશન થયું હતું પોલીસનું, તેની અંદર અત્યારે પરિવાર 71 આરે આવી પહોંચ્યો છે। જે પ્રેમિક છે તેમના સાથે જ આપણે સીધી વાત કરીશું। તરુણભાઈ, જેઓ આ જે મહિલા છે તેમના પતિ છે, ક્યારથી આપ મળ્યા હતા, કેવી રીતે મળ્યા હતા અને કેવી રીતે આપની કોઈ કહાની છે? સર, અમે લોકો ફેસબુકના માધ્યમથી મળ્યા હતા અને એ વચ્ચે અમારો બે વચ્ચે પ્રેમ થયો। એના પછી અમે બે સાથે રહીને લગ્ન જીવન સાથે વિતાવવાનું વિચાર્યું। એ ઘડીએ બાંગ્લાદેશમાં હતી। બાંગ્લાદેશમાં જ્યારે હતી ત્યારે એના મમ્મી પપ્પા એને બીજા યુવક જોડે લગ્ન કરવા માટે બહુ ફોર્સ કરતા હતા। ત્યારે મેં કીધું કે તું અહીં આગળ આવી જા, આપણે બે સાથે લગ્ન કરીશું અને સાથે આખા જીવન રહીશું। પણ એને પાસપોર્ટ બનાવવા માટે ત્યાં આગળ એક એજન્ટને પૈસા પણ આપ્યા લીગલ રીતે આવવા માટે। પણ એ એજન્ટે 2 થી 3 મહિના થઈ ગયા પણ કોઈ પાસપોર્ટનો કોઈ જવાબ આપ્યો નથી। એ પાસપોર્ટનો જવાબ આપ્યો નથી એ દરમિયાન પાછા એના મમ્મી પપ્પા બહુ ફોર્સ કરવા લાગ્યા લગ્ન માટે। તો એને અને મેં બે ડિસિઝન લીધું કે તું ત્યાંથી ભાગીને અહીં આગળ આવતી રહે, જે આપણે સાથે રહીને સાથે લગ્ન કરીશું। તારે ઇલીગલ રીતે જે બાઉન્ડ્રી ક્રોસ કરીને અહીં આગળ આવી કોલકાતાથી અહીં આગળ આણંદ આવી। ત્યારે મારી જોડે આવી ત્યારે અમે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન પણ કર્યા। લગ્ન પુલા કરીને લગ્ન કર્યા હતા, કેમ કે અમારી જોડે એની જોડે કોઈ ડોક્યુમેન્ટ હતા, એના કારણે અમે કોઈ રજીસ્ટર વગેરે નહોતું કર્યું। પણ એના પછીથી અમે સારી રીતે આખા એક પરિવાર બનીને અને સાથે રહીએ છીએ। એ દરમિયાન મારા 2 બાળકો પણ થયા છે। એક 8 વર્ષનો છે, ધ્યાન નામ છે એનું, એક 2 વર્ષનો છે, નામ હર્ષ છે। 2 જૂન રાત્રે આપના પત્નીને લઈ જવામાં આવ્યા હતા, શું થયું હતું 2 જૂનની રાતે? 2 જૂનની રાતે મારા ઘરે પોલીસ આવી અને પોલીસે મને એમ કીધું તમારું મોબાઈલ લાવો। મોબાઈલ મેં આપ્યું। મોબાઈલની અંદર એમને એક નંબર ડાયલ કર્યું, એમની જોડે કોલ ડિટેલ્સ હતી, નંબર ડાયલ કર્યું। મારા મોબાઈલમાં એ નંબર સેવ નહીં કર્યું। કાજલ મમ્મી નામથી એની મધર જોડે એને વાત કરેલી વચ્ચે, જે બાંગ્લાદેશમાં જે વચ્ચે જે દંગા ચાલતા હતા શેખ હસીનાના ટાઈમમાં, તારે એની મમ્મીની ચિંતા થતી હતી, તારે મેં એને એ જોડે એકવાર એમને વાત કરાયેલી। એ જ કોલ લઈને આવેલા। પછી એમને મને પૂછ્યું કે આ કોણ છે, તમારી વાઈફ કઈની છે? મેં બતાવ્યું એમને તો મારી વાઈફ બાંગ્લાદેશની છે। તો કે એમના શું ડોક્યુમેન્ટ્સ છે? મેં કહ્યું સર ડોક્યુમેન્ટ્સ તો મારી જોડે કોઈ પણ નથી। તો કે તમારી વાઈફને બોલાવો। મેં મારી વાઈફને બોલાયા, પછી એમને બી પૂછપરછ કરી। પૂછપરછ કર્યા પછી અમને કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે। તો મેં કીધું ઠીક છે સર। મેં એટલામાં હું મારા મમ્મી પપ્પાને કહીને ગયો, એ લોકો મને એમ કહીને લઈ ગયેલા ચલો કંઈ પૂછતાછ કરવી છે એટલે પાછા આવી જશે। તો હું મારા મધર ફાધરને એમ કહીને ગયો કે તમે લોકો અંદર આરામ કરો, અમે લોકો જઈને રાતે આવીએ છીએ। તો રાતે 2 તારીખે રાતે 2 વાગે અમને અહીંથી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। પછી અમારે જે બી પૂછપરછ કરવાની હતી એ કરી। મને આગલા દિવસે મને છોડ્યું, પણ મારી વાઈફને ત્યાં જ રાખ્યું અને અત્યારે હાલમાં મારી વાઈફને મહિલા ગૃહમાં રાખવામાં આવી છે અને ડિપોર્ટ કરે એવી વાતો કરવામાં આવી રહી છે। અગર એને ડિપોર્ટ કરે તો મારા 2 નાના બાળકોનું શું રહેશે? મારા 2 નાના બાળકો કઈ આગળ જશે? એમાં એ આટલા દિવસથી એની મમ્મી નહીં, તો એને જ યાદ કરે છે કે અમને મમ્મી લાવીને ક્યારે આપશો, પપ્પા મમ્મી લાવીને ક્યારે આપશો? પણ અત્યાર સુધી મને કોઈ પોઝિટિવ જવાબ
મળતું નથી. મારું કેવું એમ જ છે, અમારું એક ઉદ્દેશ્ય હતું, અમારી સાથે પ્રેમમાં સાથે રહીને અમે લગ્ન જીવન વિતાઈએ, અમારું કોઈ ગલત ઉદ્દેશ્ય નતું. તો પછી મારી જોડે થોડી સહાનુભૂતિ રાખીને મારી વાઈફને ડિપોર્ટ ના કરે, કેમ કે એને અહીં આગળ આવીને હિન્દુ ધર્મ પ્રમાણે મારી જોડે લગ્ન કર્યા જ છે. અને હવે હિન્દુ ધર્મ માને બી છે, મંદિરો પણ જાય છે. આજથી નહીં, બહુ વર્ષોથી મંદિરો જાય છે અને બાધાઓ પણ રાખે છે. કોઈ ઘરમાં કોઈ બીમાર હોય તો બાધાઓ પણ રાખે છે. હવે અગર એને ત્યાં આગળ મોકલવામાં આવે તો એના મા બાપ બી એને એક્સેપ્ટ નહીં કરે, પ્લસ ત્યાં આગળ જે બી કટ્ટરપંથી લોકો છે એ પણ એને ત્યાં આગળ જીવા નહીં દે, કેમ કે એને અહીં આગળ હિન્દુ ધર્મ કબૂલ કરી લે, મારી જોડે લગ્ન કરી લીધું છે. અને મારા છોકરાઓ બી આખા દિવસ એક જ વાત એમના દિલમાં હોય છે કે મમ્મીને મારી ક્યારે લાઈને આપશો. અત્યારે છોકરાઓને બી કોઈ ખાવાના ઠેકાના નથી, કોઈ ખાતા નહીં, અમારા હાથથી બી નહીં ખાતા, કેમ કે જ્યાર સુધી એની મમ્મી હતી ઘરે સવારથી એમનું રૂટીન બંધાયેલું હતું કે છોકરાઓને તૈયાર કરીને સ્કૂલ મોકલતી હતી, નાસ્તો વાસ્તો ટિફિનમાં ભરી આવતી હતી, પછી સ્કૂલથી લઈને પણ એ જ આવતી હતી. હું મારી જોબ કરતો હતો. છેલ્લા 15 દિવસથી હું મારી જોબ પણ બી નહીં જઈ શક્યો આ મામલાના લીધે. આ જે પોલીસની કાર્યવાહી થઈ એ સમયમાં તમારે જે વેકેશન છે, વેકેશનની ટ્રીપ પણ પ્લાન કરી રહ્યા હતા. હા, અમે લોકો વેકેશનની ટ્રીપ પણ પ્લાન કરી રહ્યા હતા. 8 તારીખે સ્કૂલ ખુલવાની હતી, એના પહેલા અમે 3 થી 4 તારીખે અમે લોકો દ્વારકા જવાના હતા ફરવા. છોકરાઓને આખા વેકેશનમાં કંઈ બી નહીં લઈ ગયું, તો આ વખત બધાને અમે લઈને જઈશું અને અમે ટ્રીપ પણ પ્લાન કરી લીધેલી. પણ રાતે જે 2 તારીખે રાતે 2 વાગે જે થયું એના પછી અમારું બધું પ્લાન એવું જ રહી ગયું. પણ પરિવાર પણ બહુ દુઃખી છે. સરકારને શું અપીલ કરો? સરકારને સર હું એ જ અપીલ કરીશ કે જ્યારે સીમા હેઝરનું કેસ થયેલું, સીમા હેઝર બી બાંગ્લાદેશથી આવેલી કે પાકિસ્તાનથી આવેલી, પાકિસ્તાનથી એના છોકરાઓને બી લઈને આવેલી. જ્યારે સરકાર એને શરણ આપી શકે છે તો મને કેમ શરણ નહીં? એટલું ભેદભાવ કેમ કરે છે? મારું બી લગ્ન જીવન છે, મારા 2 છોકરાઓનું જન્મ બી અહીં થયું છે, મારા છોકરાઓના બેના ડોક્યુમેન્ટ બી અહીંના જ છે, જન્મના દાખલા પણ છે મારે. સિર્ફ મારી વાઈફનું જે પ્રોબ્લેમ થયું હતું એ બધા તમે લોકો જાણો છો કે કેવી રીતે શું પ્રોબ્લેમ થયું. તો મારા પ્રત્યે બી એટલું ભેદભાવ કેમ રાખવામાં આવે છે? શું અપીલ કરી રહ્યા છો કે શું કરવામાં આવે તો આપના પરિવારને બચાવવા માટે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એવી આશા રાખો છો? હું સરકાર જોડે નમ્ર અપીલ કરવા માંગુ છું કે મારા પરિવારને જે રીતે જીવતું હતું એ રીતે સારી રીતે રહે અને મારી વાઈફને ડિપોર્ટ કરવામાં ના આવે એવી મારી સરકારથી વિનંતી છે. બાકી જે તે સરકારના નિયમો મુજબ જે બી આગળ લીગલ પ્રોસેસમાં કાયદેસર કાર્યવાહીમાં અમે પૂરું સાથ આપીશું. બાકી મારી વાઈફને અહીંથી ડિપોર્ટ કરવામાં આવશે તો અહીંયા આગળ એને બહુ જાનનું જોખમ છે. તો પોતાની પત્નીના જીવની જોખમની ચિંતા વ્યક્ત કરતા તરુણ પટેલ આજે પોતાના પરિવારને બચાવવા માટે સરકારને અપીલ કરતા હોય છે. તેમની લાગણી અને માગણી છે. હવે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં સરકાર આ બાબતે કયા પ્રકારના નિર્ણય લેશે. નમસ્કાર. જી, સમગ્ર માહિતી બદલ તપન આપનો આભાર.